નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 21 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશનલની દેન છે આ એક દિવસ, ઇમ્પોર્ટન્ટ છે. તો 20 ડિસેમ્બર 2002 થી યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી એક ફંડની સ્થાપના કરી હતી, જેને એકતા ભંડોળ ફંડ કહેવામાં આવે છે, અને એની જ યાદમાં 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સત્તાવાર જાહેરાત 22 ડિસેમ્બર 2005 થઈ હતી. 2006 પહેલી વાર ઉજવણી થઈ હોય તો એ પણ યાદ રાખવું આપણને. અને આની થીમ છે ટકાઉ વિકાસ, એકતા અને સહિયારા ભવિષ્યમાં સમુદાયની એકતા એક કરવું. તો ખાસ થીમ પણ આની એવી જ છે તો પૂછાઈ શકે, યાદ રાખવી. થીમ પણ ઇમ્પોર્ટન્ટ દિવસ છે એટલા માટે. ત્યારબાદ ડિસેમ્બરના દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ દિવસ અને બીએસએફ નો સ્થાપના દિવસ. 1 ડિસેમ્બરે નાગાલેન્ડ નો સ્થાપના દિવસ હોય, જેને આપણે 1 થી 10 ડિસેમ્બર સુધી હોર્નબિલ ફેસ્ટિવલ સ્વરૂપે મનાવીએ છીએ. 26મી વખત છે આ. 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગનો દિવસ હોય. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતાનો દિવસ, સાથે આંતરરાષ્ટ્રીય બેંકનો દિવસ પણ હોય. 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ હોય. 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ. 8 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનનો દિવસ હોય. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધનો દિવસ હોય. 10 ડિસેમ્બર માનવ અધિકારનો દિવસ હોય. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વતનો દિવસ હોય. 12 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ. 14 ડિસેમ્બરની વાત કરીએ, આંતરરાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ હોય. 16 ડિસેમ્બરે વિજય દિવસ હોય. 18 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ અને લઘુમતીનો અધિકારનો દિવસ. તો ખાસ આ ડિસેમ્બર મહિનાના ઇમ્પોર્ટન્ટ દિવસો આપણને યાદ રાખવા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે રિફનેબલ ગ્રીન ડિપોઝિટ યોજના શરૂ કરી છે? તો મેઘાલયે આ યોજના કરી છે. ત્યાં 3 મોટા શિખરો આવેલા છે, સહેલાણીનું સ્થળ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે મેઘાલયમાં કોઈ પ્રવાસો આવે ને તો પ્રદૂષણ કરીને વયા જાય, અને એ બધીમાં સિસ્ટમ છે. તો મેઘાલયે એક રસ્તો અપનાવ્યો કે જો તમારે પાણીની બોટલ, પ્લાસ્ટિકની બેગ વગેરે લઈ જવું હોય તો અમને કઈ વાંધો નથી, તમે 100 રૂપિયા ડિપોઝિટ કરતા જાઓ, આ પાછું આવીને અમે ચેક કરશું તમારી મેરે પાણીની બોટલ ને વગેરે પ્લાસ્ટિકને હાજર છે ને એ અહીં જમા કરાવો અને તમારા 100 રૂપિયા લઈ જાઓ, નકર એ 100 રૂપિયા અમે ક્લીન કરવામાં ઇસ્તેમાલ કરશું. તો એવી રીતના આ યોજના છે. તો મેઘાલયે કેટલાક સૌથી લોકપ્રિય ઇકો ટુરિઝમ સ્થળ, પ્લાસ્ટિક બોટલ અને બેગ લઈ જતા પ્રવાસીઓને રિફનેબલ પાત્ર ગ્રીન ડિપોઝિટ ચૂકવવી પડશે. મેઘાલય સરકાર સૌથી પ્રતિષ્ઠિત ઇકો ટુરિઝમ સ્થળ, જેમાં પ્લાસ્ટિક પ્રદૂષણ વધતા જોખમનો સામનો કરવા એક નવી ગ્રીન ડિપોઝિટ યોજના શરૂ કરી છે. જેમ કે ત્યાંના સ્થળો સેરાપુંજી, ડાઉકા, લવિંગ રૂટ વગેરે સ્થળો છે ને, ત્યાં યોજના લાગુ કરી દેવામાં આવી છે. સૂચિત ઝોનમાં જે પ્લાસ્ટિકની વસ્તુ જેમ કે બોટલ, રેપર વગેરે લઈ જવા મુલાકાતીઓ પાસેથી 100 રૂપિયા લઈ લેવામાં આવશે. હવે એ પાછું જમા કરશે અથવા તો બતાવશે કે ભાઈ મારી મેરે આ હાજરમાં ને હાજરમાં છે, તો એ પાછા એને મળી જશે 100 રૂપિયા. તો ખાસ આ ટાઈપની યોજના છે, તો યાદ રાખવાની. મેઘાલયની વાત કરી લઈએ, કેપિટલ શિલોંગ છે, સીએમ કોનરાડ સંગમા છે અને રાજ્યપાલ CS વિજયશંકર છે. તો એ પણ યાદ રાખવું, બેઝિક માહિતી. ત્યારબાદ કોણે તાજેતરમાં જ પ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી છે? જો ક્રિકેટ સાથે સંબંધ છે, આનું આયોજન BCCI કરે છે અને ઝારખંડે પ્રથમ જીતી છે હરિયાણાને હરાવીને. જોઈ લે સંપૂર્ણ માહિતી આની. તો ઝારખંડે 2025-26 સિઝનમાં પોતાની જે પહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખિતાબ જીત્યો છે. 18મી આવૃત્તિ હતી. ઈશાન કિસાન અને કુમાર કુશાંગ ને વગેરે જેવા ખેલાડીઓ હતા ઝારખંડની ટીમમાં. પછી કઈ ઘટે, હરિયાણાને પછાડી દીધું. આ ગેમનો સંબંધ છે ને, એટલે કે ટ્રોફીનો સંબંધ ક્રિકેટ સાથે છે, તો એ પણ યાદ રાખવું, કારણ કે અગાઉનો PYQ છે, તો એ ભૂલવો નહીં. અને ભારતની રમાતી T20 ક્રિકેટ સ્થાનિક ટ્રોફી છે, જેનું આયોજન BCCI કરે છે, એ આપણે જોવાના જ છે. પ્લેયર ઓફ ધ અનુકૂળ એટલે પ્લેયર ઓફ ધ સિરીઝ અનુકૂળ રોયને જે ઝારખંડના છે એની પસંદગી થઈ. સૌથી વધુ રનની વાત કરીએ, ઈશાન કિસાન જે પણ ઝારખંડના છે એની પસંદગી થઈ. સૌથી વધુ વિકેટ અશોક શર્મા જે રાજસ્થાનના છે એની પસંદગી થઈ. આ એમનેમ જ યાદ રાખવાના હોય, આમાં ટ્રીક ન હોય. જ્યારે
એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI ની વાત કરી લઈએ. 1928 રચના થઈ હતી. હેડક્વાર્ટર મુખ્ય મુંબઈ ખાતે છે. અને પ્રમુખ તો કે મિથુન મહાન્ત છે. જ્યારે પ્રથમ પ્રમુખ RE ગ્રાન્ટ ગોવન હતા. તો એ પણ યાદ રાખવું. ત્યારે ઇંગ્લિશ એટલે 28 તો જોઉં છું ને અંગ્રેજો ભારતમાં પેશવો હતો તો એના જ નામો હોય. કેવળ કયા રાજ્યના ગોરખપુરમાં ભારતનું પ્રથમ વન યુનિવર્સિટી બની રહ્યું છે? તો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બની રહ્યું છે. યોગી સરકારના ગોરખપુરમાં. તો ઉત્તર પ્રદેશ ભારતનું પ્રથમ સમર્પિત યુનિવર્સિટી સ્થાપિત સાથે ઇતિહાસ રચવા માટે તૈયાર છે. વન સંવર્ધન, વન્યજીવ અને પર્યાવરણીય વિજ્ઞાનને જે શિક્ષણ અને સંશોધન માટે આ મજબૂત બનાવતું એક પગલું છે. આ કેમ્પ જટાયુ સંરક્ષણ છે ને, જે ગીધ માટેનું સંરક્ષણ આવેલું છે, એ તો ગોરખપુરમાં જ છે. એની પાસે 125 એકરમાં ફેલાયેલું હશે. આ પ્રોજેક્ટ 2024માં યુપી સરકારે 50,000 કરોડની ફાળવણી સાથે શરૂ કર્યો હતો. અને આ યુનિવર્સિટી જે વાત કરીએ એ મુજબ વન સંવર્ધન, વન્યજીવન અને પર્યાવરણીય વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો ખાસ યાદ રાખવી આ એક યુનિવર્સિટી. ત્યારબાદ JP મોર્ગન ભારતનું પ્રથમ સૌથી મોટું GCC સેન્ટર સ્થાપવાનું છે. ક્યાં સ્થાપવાનું છે? તો મુંબઈ ખાતે હાલ શરૂ કરવાનું છે. પછી આખા ભારતમાં ફેલાવાના છે. અમેરિકા વાળા છે. દેશના વૈશ્વિક સેવા ઇકોસિસ્ટમને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે અમેરિકન બેન્કિંગ જાયન્ટ JP મોર્ગન મુંબઈમાં એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપી રહ્યું છે. કેપેબિલિટી અને આ યોજનાની જાહેરાત કરી દીધી એને, જે વૈશ્વિક નાણાકીય ટેકનોલોજી નકશામાં ભારતની એક સ્થિતિતા મજબૂત કરવાનું છે. આનાથી શું ફાયદો થાય ભારત વાળાને? તો એશિયાનો સૌથી મોટો GCC એટલે કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર GAI RDG જેવા સક્ષમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 20 વર્ષ સુધી તેઓ મોટી બહુરાષ્ટ્રીય બેંક તરીકે સેવા આપશે. બેંક તો શું કરે આપણને ખબર છે. બ્રુકાન્ડીર અને કેનબરિયાની બહુરાષ્ટ્રીય કંપની છે. તો એ રિયલ એક્સેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ પાવર, ઇક્વિટી વગેરે ક્ષેત્રે રોકાણ કરશે અને કાર્ય કરશે. તો એના માટે સ્થાપી રહ્યા છે. અમેરિકાની કંપની છે, યાદ રાખવી આપણને. ત્યારબાદ હાસીને કયા રાજ્યનો 23મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે? તો હરિયાણામાં જાહેર કર્યો છે. રાશિ એટલે ઝાંસી નહીં, ઝાંસીથી રાણી લક્ષ્મીબાઈ હતા. અને ઉત્તર પ્રદેશમાં આવે હાસી. તો હરિયાણા મુખ્યમંત્રી નાયબ સૈનીએ હરિયાણામાં 23મો જિલ્લો જાહેર કર્યો છે. કેને? તો કે હાસીને. હાસીનગર હિસાર 24 કિલોમીટર પૂર્વે આવેલું છે. અને આ હિસારથી તો તમે બધી વાખ્યા ફસશો. ધોરીમાર્ગ 9 પર આવેલું છે. 2017 થી આના શું કહેવાય ફરી ચાલે છે કે મારે અલગ થવું એવું કરીને 2016માં હરિયાણા અને હિસાર જિલ્લાને હાસિલ અલગ કર્યો હતો વગેરે વગેરે. આની રામકથા છે જે આપણને નથી યાદ રાખવાની. કયો બન્યો? તો હરિયાણાનો 23મો જિલ્લો બન્યો છે હાસી. બસ ખાલી એટલું યાદ રહી તો ઘણું છે. આપણે GPSC પાસ કરવાની છે, નહીં કે UPSC. હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે એક સ્થળ, યાદ કરો. હરિયાણાની વાત કરી લઈએ. કેપિટલ ચંદીગઢ છે. CM નાયબ સૈની, ગવર્નર પ્રો આશિષ કુમાર ઘોષ છે. તો ખાસ એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા શહેર પરંપરાગત દવા પર બીજું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વૈશ્વિક શિખર સંમેલન યોજી રહ્યું છે? તો નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. આ બીજું છે. પેલું આપણા ગાંધીનગર ખાતે યોજાયું હતું, એટલા માટે બીજું પણ આપણા માટે મહત્વનું થાય, કારણ કે બીજું ન પૂછ્યું પેલું પૂછી લઈએ. તો પરંપરાગત દવા પર બીજું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ શિખર સંમેલન 17 ડિસેમ્બર 2025 રોજ નવી દિલ્હીમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ, જે 19 ડિસેમ્બર સુધી 3 દિવસીય ચાલવાનું છે. આનું આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ભારતમાં તો કે આયુષ મંત્રાલય અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. 3 દિવસીય આ પહેલ છે. આની થીમ પર છે સંતુલન પુનઃસ્થાપિત કરવું, આરોગ્ય અને સુખાકારીમાં વિજ્ઞાન અને વ્યવહારાત્મક ઉપર થીમ છે. પહેલી આવૃત્તિ જે વાત કરી એ મુજબ 2023માં ગાંધીનગરમાં યોજાઈ હતી. આનો ઉદ્દેશ્ય આપણે પરંપરાગત દવાઓમાં આધુનિકરણ સાથે જ કેવી રીતે સંકલિત કરી શકીએ એના ઉપર છે. તો ખાસ યાદ રાખવું. હવે આપણે આયુષ મંત્રાલય વિશે તો ખબર જ છે, તો એના વિશે ન કરવાનું હોય. બહારનું પણ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એની વાત કરી લઈએ. 7 એપ્રિલ 1948માં એટલે 7 એપ્રિલે આપણે એક દિવસ ઉજવીએ છીએ. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં અને હેડ ટેડ્રોસ અધમનો છે. તો ખાસ આ બેઝિક માહિતી યાદ રાખવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે. ત્યારબાદ બ્લૂમબર્ગ 2025ની સૌથી ધનિક પરિવારની યાદીમાં કઈ ભારતીય ફેમિલીનો સમાવેશ થાય છે? તો ડોરીમોન એટલે કે અંબાણી ફેમિલીનો સમાવેશ થાય છે. ડોરીમોનની આખી ફેમિલી આમાં આવી જાય છે. તો બ્લૂમબર્ગ 2025ની સૌથી ધનિક પરિવારની યાદીમાં અંબાણી ફેમિલીનો સમાવેશ છે અને વિશ્વમાં 8મા ક્રમે આ રહ્યું છે. તો બ્લૂમબર્ગ દ્વારા વિશ્વની 25 સૌથી ધનિક પરિવાર 2025 રેન્કિંગ બહાર પાડવામાં આવી છે.
છૂટક ઉર્જા, વૈશ્વિક અને મીડિયા સામાજિક બનેલા એમના શું કહેવાય વર્ચસ્વ પર ભાર મૂકે છે. આમાંથી ફક્ત ભારતની એક પરિવાર અંબાણી ફેમિલીએ સ્થાન મેળવ્યું છે. અદાણી ફદાણી બધી વયા ગયા છે. અંબાણીની વાત કરીએ તો એ ભારતમાં પહેલા ક્રમે તો વિશ્વમાં 8મા ક્રમે છે. આ યાદીમાં કુલ 25 પરિવાર જે વાત કરીએ એ મુજબ. અને પહેલા નંબર ઉપર જે વોલમાર્ટની ફેમિલી છે જે 44% હિસ્સો ધરાવે છે. અને આ ડોલરને યાદ રાખવા પ્રથમ ક્રમે છે, એટલું ખાલી યાદ રાખો. અને અંબાણી તો અંબાણી જ છે, તો યાદ રાખવું. ત્યારબાદ કયા દેશના સભાલેખાએ સતત બીજી વખત સિઝન માટે વર્લ્ડ જે ખાલી WTA પ્લેયર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો બેલારુસના મહિલા ટેનિસ ખેલાડી છે, એને જાહેર કરવામાં આવ્યા છે. તો મહિલા ટેનિસ સંચાલક સંસ્થા છે એને જાહેરાત કરી. વિશ્વની નંબર 1 ખેલાડી આરીના સબાલેન્કા આખું વર્ષ રેન્કિંગમાં ટોચ પર રહ્યા, એટલા માટે જ એને બીજું સિઝન માટે વુમન ટેનિસ એસોસિએશન દ્વારા પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બેલારુસની ટેનિસના ખેલાડી છે આ, અને આની ફૂલ ફોર્મ જોઈ ગયા. સતત 2 વાર આ સન્માન મેળવનાર ત્રીજા ખેલાડી છે. પહેલા તો સેરીના વિલિયમ્સ અને ઈગા સ્વીટેક હતા, એના પછી આ ત્રીજા બન્યા છે આરીના સબાલેન્કા. તો એ પણ યાદ રાખવું. અને સબાલેન્કાએ 2025માં પોતાનું યુએસ ટાઇટલ સફળતાપૂર્વક બસાવ્યું ને, ખાસ પોઈન્ટ એના માટે આ ટાઇટલ એને મળ્યું છે, તો એ પણ યાદ રાખવું આપણને ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે એટલા માટે. ત્યારબાદ કઈ ફૂટબોલ ક્લબે 2025માં ફીફા ઇન્કોન્ટિનેન્ટ કપ જીત્યો છે? તો પેરિસ સેન્ટે જીત્યો છે જર્મની ફ્લેમિંગોને હરાવીને. તો જોઈ લઈએ આના વિશે થોડું. તો પેરિસ સેન્ટ જર્મની ફ્લેમિંગો પેનલ્ટીમાં 2-1 હરાવી અને ફીફા ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો છે, જેનું આયોજન કતારના રિયાદમાં થયું હતું, અહમદ બિન અલી સ્ટેડિયમ ખાતે. અને આ જીત્યું કોણે? તો પેરિસ સેન્ટે જીત્યું છે. ફૂટબોલની ઇવેન્ટ છે, 6મી આવૃત્તિ હતી. પહેલી આવૃત્તિ 2024માં રિયલ મેટ્રિક સ્પેન ખાતે યોજાય, એટલે કે સ્પેનની કંપની છે ને, અથવા તો ફૂટબોલની જે ક્લબ છે ને એને જીત્યો હતો. પેરિસ સેન્ટે આ વખતે જીત્યું છે, તો આપણને યાદ રાખવું બધું જ. ત્યારબાદ સંસદ ખેલ મહોત્સવ 2025ની વાત કરી લઈએ. ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની શાનદારની પ્રેરણા ઉપસ્થિતિમાં અમદાવાદમાં સંસદ ખેલ મહોત્સવ 2025નું સમાપન થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી આપણા સૌથી યુવાની બન્યા છે હર્ષ સંઘવીને બધા હાજર હતા. આ વીર સાવરકર સ્પોર્ટ્સ છે ને, અહીંયા કાર્યક્રમ એક યોજાઈ ગયો. તો ખાલી ઓનલાઈન આવી શકે. સંસદ ખેલ મહોત્સવ 2025 ક્યાં યોજાયો? તો અમદાવાદમાં. અને એટલું જ યાદ રાખવાનું હતું. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પેલા ભણવાની મજા આવતી હોય તો એક લાઈક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દઉં. અને આવું જ ભણવા માટે ડેઈલી આપણે મૂકતા રહીએ તો જોડાઈ જવું ખાસ કરીને ચેનલમાં. હવે કાલના ક્વેશ્ચનનું ફાસ્ટ રિવિઝન કરી લઈએ. ભારતીય રેલવે બ્રોડગેજ નેટવર્ક સંપૂર્ણ વિદ્યુતીકરણમાં કેટલા ટકા હિસ્સો હસ્તે બાકી છે? તો 0.07% હિસ્સો બાકી છે, કારણ કે 99.2% તો થઈ ગયો હતો. પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓમાન દ્વારા જ આપવામાં આવે? પાછળ ઓમાન આવે તો ઓમાન દ્વારા જ મળે છે એને. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર શિલ્પકાર કોણ હતા, જેને 2016માં અવસાન થઈ ગયું? તો રામજી વનજી સુથાર હતા. આખું નામ યાદ રાખવું, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી હતી. આઈપીએલની હરાજીમાં 2026માં આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો કેમરોન ગ્રીન બન્યો હતો. કયા દેશનો? તો ઓસ્ટ્રેલિયાનો ભાઈ છે, જે વિદેશી બન્યો છે. ત્યારબાદ એસબીઆઈએ તાજેતરમાં જ પોતાનો કોને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પસંદ કર્યા છે? તો રવિ રંજનને કર્યા. આ ત્રણેય બીજા છે, તો કે 4 હોય અને એક સલાહ સ્વામી. ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 કવાયત યોજાઈ છે? તો ભારત અને યુએઈ વચ્ચે આ યોજાઈ, અબુધાબી ખાતે યોજાઈ છે, યાદ રાખવી. કયા રાજ્યની પતંજલિ યુનિવર્સિટીએ ભારતનું પ્રથમ યોગ આયુર્વેદ ક્લસ્ટર સેન્ટર સ્થાપ્યું છે? તો ઉત્તરાખંડની આ યુનિવર્સિટી છે, હરિદ્વાર ખાતે આવેલી. એને નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લોયર ઇકોસિસ્ટમ રિસર્ચ એ કોને પોતાના આગામી ડિરેક્ટર બનાવ્યા છે? તો સુરેશ ગોહેલને બનાવ્યા છે. આ સ્કેન કરેલા ફોટાવાળા ભાઈ. ભારતીય કઈ ફિલ્મ ઓસ્કાર 2026માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો હોમ બ્રાઉનની પસંદગી થઈ છે. આ 15 ફિલ્મો છે, એમાં આ શોર્ટલિસ્ટ થઈ છે, તો આપણને યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. આ તો આજનો આપણો ક્લાસ. ખાસ કરીને મિત્રો, ભણવાની મજા આવી હોય, ડેઈલી આવું જ ભણવા માંગતા હોય, કારણ કે શોર્ટ ટાઈમમાં તમને કેટલું બધી પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એવી આશા સાથે. પીડીએફ વગેરે સ્ટડી મટીરિયલ માટે તમે જોડાઈ શકો. ક્યાં? તો કે ટેલિગ્રામ ચેનલમાં. જીજી ઓફિસર ચેનલનું નામ છે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાંથી લિંક પર તમને અવશ્યથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે, તો એમાં પણ જોઈન થઈ જવું. ખાસ મજા આવે છે ને, એક સારી એવી કોમેન્ટ પણ કરી દઉં.
અને આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય ભારત.